શું મિત્રો તમે પણ તમારા ફેસબુકનો પાસવર્ડ ચેન્જ કરવા માગો છો, તેને બદલવા માગો છો? તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને વિડીયો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, તેથી અમારા નવા આવતા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે તમને. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. ફેસબુક ઓપન કર્યા બાદ તમારે અહીંયા પ્રોફાઇલવાળામાં આવી જવાનું. પછી નીચે સેટિંગ એન્ડ પ્રાઇવેસીનું ઓપ્શન છે, ત્યાં ટચ કરવાનું. ફરીથી મિત્રો તમને દેખાશે અહીંયાથી સેટિંગ, એના ઉપર ક્લિક કરવાનું. પછી મિત્રો તમે જોઈ શકો છો પર્સનલ ડિટેલ, પાસવર્ડ એન્ડ સિક્યુરિટી. બીજા નંબરમાં છે પાસવર્ડ એન્ડ સિક્યુરિટી, એના ઉપર ટચ કરવાનું. એના ઉપર ટચ કર્યા બાદ મિત્રો અહીંયા તમને નીચે દેખાશે જુઓ પાસવર્ડ અને સિક્યુરિટી. તો ફરીથી પાસવર્ડ અને સિક્યુરિટી ઉપર ક્લિક કરવાનું. અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો ચેન્જ પાસવર્ડ, એના ઉપર ક્લિક કરવાનું. પછી અહીંયા તમારી આઈડી આવી જશે, તો તમારે અહીં આઈડી ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી જે કરંટ પાસવર્ડ માગશે, ન્યૂ પાસવર્ડ અને રીટેપ ન્યૂ પાસવર્ડ. તો સૌથી પહેલાં તમારે જૂનો પાસવર્ડ નાખવાનો છે અને ફરીથી નવો પાસવર્ડ નાખવાનો છે. અને તમને જૂનો પાસવર્ડ યાદ નથી તો તમે અહીંયાથી ફોરગેટ પાસવર્ડ પણ કરી શકો છો. તો ચાલો આપણે બતાવી દઈએ અહીંયાથી ફોરગેટ પાસવર્ડ કરીને પણ. તો અહીંયાથી ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કર્યું. એના પછી મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી ઓટીપીનું ઓપ્શન છે. તમે તમારી જીમેલમાં ઓટીપી પાડી શકો છો, તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી પાડી શકો છો અને ફેસબુક નોટિફિકેશન ઉપર ઓટીપી પાડી શકો છો. તો આપણે મિત્રો અહીંયા મોબાઈલ નંબર ઉપર જ ઓટીપી મંગાવી લઈએ. તો કન્ટિન્યુ કરવાનું રહેશે. કન્ટિન્યુ કર્યા બાદ થોડુંક લોડિંગ લેશે અને તમે જોઈ શકો છો કંઈક આ રીતનું આવશે. તો તમારે અહીંયા ઉપર જેમ લખેલું છે તેમ લખી દેવાનું XYFSFA. પછી અહીંયાથી કન્ટિન્યુ કરવાનું. કન્ટિન્યુ કર્યા બાદ તમે મિત્રો જોઈ શકો છો એન્ટર ધ 6 ડિજિટ કોડ. તો તમારા મોબાઈલ નંબર ઉપર 6 અંકનો પાસવર્ડ કોડ આવશે. તો મિત્રો થોડુંક આપણે વેટ કરી લઈએ, હજુ સુધી કોઈ કોડ આવ્યો નથી. તો મિત્રો આપણે અહીંયાથી કોડ આવી ગયો છે, તો આપણે અહીંયાથી કોડ નાખી દઈએ 746492. કોડ નાખ્યા પછી આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી એન્ટર યર ન્યૂ પાસવર્ડ નાખવાનું ઓપ્શન આવી ગયું છે. તો તમારી રીતે તમારે અહીંયાથી ન્યૂ પાસવર્ડ બનાવી લેવાનો છે અને નીચે અહીંયા ટીક કરી દેવાનું, જેથી કરીને તમારા ફ્રેન્ડ કે કોઈ બીજા ફોનમાં લોગિન ફેસબુક હશે તો એનામાં પણ લોગ આઉટ આવી જશે. એના પછી તમારે અહીંયાથી નેક્સ્ટ કરવાનું અને તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે. તો કેવી લાગે અમારી માહિતી? જય માતાજી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.